ઘૂંટણનો દરમિયાન દુખાવો થતો હોય તો જે કસરત દરમિયાન દુખાવો થતો હોય એ કસરત કરવી નહીં. ઘૂંટણના દુખાવા માટેની કસરતો. સૌથી પહેલા બંને પંજાને ઉપર અને નીચે ખેંચવા 20 વખત. એના પછી ચાદરને આવી રીતે ગોળ વાળીને ઘૂંટણની નીચે મૂકવી અને ઘૂંટણને નીચે દબાવવાનો, એટલે તમારી ઢાંકણી થોડી ઉપર ખેંચાતી હોય એવું લાગશે. ઘૂંટણને દબાવી રાખી 10 ગણવાના અને છોડી દેવું. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. એના પછીની કસરત 10 વખત આવી રીતે એક્સરસાઇઝ કરવી. પાનીને ઊંચી કરવાની, ઉપર રાખીને 10 ગણવા અને છોડી દેવું. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 10 વખત આવી રીતે આ એક્સરસાઇઝ કરવી. એના પછી સીધા સૂઈને એક પગ વાળીને બીજા પગને સીધો ઊંચો કરવો. 10 વખત કરવી. ઘૂંટણને ટાઈટ રાખવો, ઘૂંટણથી પગને વળવા દેવો નહીં. એના પછી સાઈડના પડખા ઉપર સૂઈને નીચેનો પગ વાળીને ઉપરના પગને સીધો ઊંચો કરવો. 10 વખત આવી રીતે પગ ઊંચો કરવો. પાછળ પગને સીધો ઊંચો કરવો. 10 વખત આવી રીતે ઉપર કરવો. કમરમાં દુખતું હોય તો કરવી નહીં. પંજાને ઉપર પગને રાખીને ઘૂંટણને ટાઈટ કરવો. સીધા સૂઈને આવી રીતે પગને ઘૂંટણથી જ્યાં સુધી વળે ત્યાં સુધી વાળવો અને સીધો કરવો. પરાણે દુખતો હોય તો ખેંચીને વાળવો નહીં. પગને ઢસડીને જ લેવો. 10 વખત આવી રીતે પગને વાળવો અને સીધો કરવો. એના પછી બેસીને આવી રીતે પગને ઊંચો કરવો, સીધો ઉપર રાખીને 5 ગણવા અને છોડી દેવો. જ્યાં સુધી ઉપર ખેંચાય ત્યાં સુધી ખેંચીને ટાઈટ કરવો. કમરથી સીધા બેસવું, કમરથી ઝૂકીને બેસવું નહીં. 10 વખત આવી રીતે પગને ઊંચો કરવો. કમરમાં દુખતું હોય તો કરવો નહીં. લાઠી વાળવામાં અને ઉભડક બેસવામાં દુખતું હોય તો બેસવું નહીં.